ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકે લાયસન્સ મેળવવા ઇચ્છુક ઉમેદવારોની મુશ્કેલી વધારી। છેલ્લા 21 દિવસમાં ફોર વ્હીલર ટેસ્ટ આપનારા 1090 ઉમેદવારોમાંથી 938 ઉમેદવારો નાપાસ થયા, એટલે કે 85% વધુ ઉમેદવારો નિષ્ફળ રહ્યા છે। જ્યારે ટુ વ્હીલર ટેસ્ટમાં 3393 માંથી 670 ઉમેદવારો નાપાસ થયા। फोर व्हीलर में समांतर पार्किंग और सिग्नल जम्पिंग, જ્યારે टू व्हीलर में अंतिम वळांक दरमियान संतुलन गुमाववो और जमीन पर पग मूकवो निष्फळताना मुख्य कारणो छे। एआई आधारित सिस्टम कैमरा और सेंसरनी मददथी ड्राइविंगनी नानी भूलो पण नोंधे छे। नापास उमेदवारोए फरी टेस्ट आपवा माटे 300 रूपिया फी चूकववानी साथे 2 महीना सुधी राह जोवी पड़ी रही छे। अगाऊ 40% आजूबाजू फोर व्हीलर में रहतुं हतुं, જ્યારે टू व्हीलर में हाल 15% पासिंग रेशियो रहेलो छे અને રેશિયો ડાઉન થવાનું રિઝલ્ટ કે એઆઈ ટ્રેકની અંદર પહેલાં તો અરજદાર દ્વારા પૂરેપૂરો વિડીયો જોવામાં આવતો નથી। જો અરજદાર દ્વારા પૂરેપૂરો વિડીયો જોવામાં આવે તે સરળતાથી પાસ થઈ શકે છે। તથા નવું જે આ ટેસ્ટ ટ્રેકમાં છે સિગ્નલ, આમાં 4 સિગ્નલ હોય છે, જ્યાં 4 સિગ્નલ ફોલો કરવાના હોય છે અને સિગ્નલ જમ્પિંગ ના થાય તો વ્યવસ્થિત લોકો પાસ થઈ શકે છે અને રિઝલ્ટ ઊંચું આવી શકે છે। રાજકોટ સહિત રાજ્યના 4 મહાનગરોના આરટીઓ કચેરી ખાતે હવે જે ડ્રાઇવિંગ લાયસન્સ માટેનો જે ટ્રેક હતો તે એઆઈ સેન્સર આધારિત છે તે અમલી બનાવવામાં આવ્યો છે। આપને મારી પાછળના જે દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું, આ દ્રશ્યો છે રાજકોટની આરટીઓ કચેરી ખાતેના એઆઈ સેન્સર બેસ્ડ જે ટ્રેકિંગ સિસ્ટમ બનાવવામાં આવ્યા છે તેના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે હાલ અત્યારે ટુ વ્હીલર અને ફોર વ્હીલર ના જે અરજદારો છે, લાયસન્સ મેળવનારા જે અરજદારો છે તેમના દ્વારા હાલ અત્યારે ટેસ્ટ ડ્રાઈવ આપવામાં આવી રહી છે। રાજકોટ આરટીઓ કચેરીની વાત કરવામાં તો 16 જુલાઈ 2026થી એઆઈ સેન્સર આધારિત આ ડ્રાઇવિંગ ટેસ્ટ છે તે અમલી બનાવવામાં આવી છે અને તેના જ કારણે દિવસે ને દિવસે જે અરજદારો છે કે જે હાલ અત્યારે લાયસન્સ મેળવવા આવી રહ્યા છે તેમનો ફેલનો રેશિયો એટલે કે તેમનો નાપાસ થવાનો રેશિયો છે તે દિન પ્રતિદિન વધતો જોવા મળી રહ્યો છે। સૌથી વધુ જો ફેલ થઈ રહ્યા હોય તો તેમાં ફોર વ્હીલર જે અરજદારો છે તે સૌથી વધુ ફેલ થઈ રહ્યા છે અને તેમનો ફેલનો જે આંકડો છે તે 80થી 85% સુધી પહોંચ્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો જે અગાઉ જે ટુ વ્હીલર ચાલકો હતા કે જે માત્ર 10થી 15% ફેલ થતા હતા તેમનો ફેલિંગનો જે રેકોર્ડ છે તે પણ હાલ અત્યારે અંદાજિત 25થી 30% સુધી પહોંચ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી,